જવા દે ને મમ્મી, આ બધું જવા દે. કોના માટે કરી રહી છે તું આ બધું? મારા માટે ને? તું સાંભળ, આ બધું મારે નથી જોઈતું. ના, મારે તો ફક્ત ને ફક્ત તું જોઈએ છે, અને એ પણ હેમખેમ. હા, અરે આ બધું કરીને તને શું મળી જવાનું છે મમ્મી? હા, મારે તને કોઈ જવાબ નથી આપવો. મમ્મી છોડી દે આ બધું, ચાલ પાછા વળી જઈએ. જીવનના રસ્તા પર ઘણા બધા વળાંકો આવતા હોય છે, પણ અમુક વળાંકમાં માણસે વળી જવું જોઈએ, નહીતર જીવનમાં પછતાવા સિવાય બીજું કશું જ નથી રહેતું. જે લોકો વાળ્યા નથી વળતા ને, એ લોકો હાર્યા વળે મમ્મી. વળાંક તો આવ્યો, અને આંસુયા વળી પણ ગઈ હતી. તો શું ભોગવી લીધું એ બધું કરીને આપણે મમ્મી? બોલ. ભોગવવાનું તો એ લોકોએ છે જેણે આપણી સાથે અન્યાય કર્યો છે. મમ્મી હજુ કશું જ નથી બગડ્યું. આપણે માફી માંગી લઈશું, સજા ભોગવી લઈશું. ક્યાંક એવું ના થાય કે આપણે પાછા જ ના વળી શકીએ. નહીં, બિલકુલ નહીં, ક્યારેય નહીં. એટલે અમારી વાત ઉથાપી અને તું એની સાથે લગ્ન કરીને એને ઘરમાં લઈ આવ્યો. એમ વિચાર્યું હશે કે એકવાર લગ્ન થઈ જાય પછી કોઈ શું કરી લેવાનું છે, હે ને? રસ્તે રઝળતા કોઈને પણ તું ઉપાડીને ઘરમાં લઈ આવીશ? આપણું ખાનદાન, આપણો પરિવાર, આપણી ઇજ્જત, આપણો મોભો, એનો જરા પણ વિચાર ના આવ્યો તને? તો તું મારું સંતાન હોય તો હમણાં ને હમણાં એ છોકરીને ઘરે મૂકી આવ. માફ કરજો બાપુજી, પણ હવે એ નહીં બની શકે. નહીં બની શકે એટલે શું? મેં એના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું છે. અને અમે બધા કોણ છે? અમારી સાથે તારો કોઈ સંબંધ નથી. ના બાપુજી, હું તમને બધાને બહુ પ્રેમ કરું છું, પણ હું રેખા સાથે હવે કોલે બંધાઈ ચૂક્યો છું. તો પછી મારી ઈચ્છાનું શું કે હું એક સારા પરિવારમાં રતનના લગ્ન કરાવીશ કે જે કન્યા સુંદર, સુશીલ, સંસ્કારી હોય. તો બાપુજી, રેખામાં શું ખરાબી છે? હું જે કહું છું એ વાત માન. આ છોકરીને હમણાં ને હમણાં ઘરે મૂકી આવ. બાપુજી, હું તમને કહી ચૂક્યો છું, એ નહીં બની શકે. તું તારી માને બહુ પ્રેમ કરે છે ને? બહુ જ. તો નક્કી કરી લે રતન, કા રેખા કા કુંદન. પણ આજે તું આ ઘર છોડીશ તો તું મરીશ કે અમે મરીશું, તને અમારું મોઢું સુદ્ધા જોવા નહીં પડે. શું બોલી રહ્યા છો તમે? આજે એક શબ્દ પણ નહીં બોલે કોઈ. નક્કી કર રતન, જવાબ આપ મને. બાપુજી, હું મારી માને બહુ પ્રેમ કરું છું. બાપુજી પ્લીઝ, અમને મને અલગ ના કરો બાપુજી. હું મારી માને બહુ પ્રેમ કરું છું બાપુજી. અમને અલગ ના કરો બાપુજી, અમને અલગ ના કરો પ્લીઝ બાપુજી, પ્લીઝ. ચલ નીકળ. તમે કુંદન નહીં, રતનની માં. રતન ક્યાંય નહીં જાય. કોઈ ખોટું કામ નથી કર્યું એણે. એણે જે કર્યું છે ને એના પર મને ગર્વ છે. ગર્વ? કોઈકનું જીવન બચાવ્યું છે એણે. એના માટે તમે એને સજા ના આપી શકો.
સજાના હકદારને સજા મળવી જ જોઈએ. અને આજે હું એને એવી સજા આપીશ કે એની આવનાર પેઢી આ ત્રિભુવનદાસ ઝવેરીને યાદ રાખશે. એણે પ્રેમ કર્યો છે. કોને પૂછી? પ્રેમ નહીં કુંદન, છળ કર્યું છે એને તમારી સાથે અને મારી સાથે. એને ખબર છે કે તમે એને પ્રેમ કરો છો, એટલે આપણને ન ગમતી છોકરી સાથે લગ્ન કરીને અહીંયા ઘરમાં આવશે તો પણ તમે એને બચાવશો. ના બાપુજી, હું ખોટો હોઈ શકું, પણ તમારા સંસ્કાર ક્યારેય ખોટા ન હોઈ શકે. મેં બહુ પ્રેમથી રેખાને સ્વીકારી છે. અને તું પ્રેમ કે છે? પ્રેમ પ્રેમ કરીને તે મારું નામ બોળ્યું છે. પ્રેમ કરવો એટલે નામ બોલ્યું કહેવાય? કોઈ નિરાધાર છોકરીનો આશરો બનવો એટલે નામ બોલ્યું કહેવાય? અરે અણે જે કાર્ય કર્યું છે ને એનાથી ગર્વ છે મને મારા ધાવણ પર. પણ તમે આ ક્યારેય સમજી જ નહીં શકો, કારણ કે તમારી આંખો પર મોભીની પટ્ટી પડેલી છે. મોટી બા, તમે નીતિ નિયમ અને પરંપરાના બહુ જ આગ્રહી છો, એટલે કશું જ નીતિ નિયમ વગરનું હોય ને તો તમને ના ગમે. બહારનું જમવાનું તમને ના ગમે. તમે અતિથિ દેવો ભવમાં માનો છો. હા મોટી બા, તમને અસ્ત વ્યસ્ત ના ગમે, તમને ચોખ્ખાઈ જ ગમે. અને અમારા કામમાં કંઈ પણ આમ તેમ હોય ને તો તમે અમને તરત સમજાવો, અમને સુધારો. તમે તમારી બધી જ વહુઓને દીકરીઓ જ ગણે છે, અને તમારી વહુ તમારા નામથી ઓળખાય છે. મોટી બાની મોટી વહુ અને મોટી બાની નાની વહુ. મોટી બાની નાની વહુ એટલે સરગમ, તું મારી નાની વહુ છે ને? હા મોટી બા, સરગમ તમારી નાની વહુ છે અને હું અને લજ્જા ભાભી તમારી મોટી વહુઓ છીએ. મોટી બા, આ તહેવાર અમારા માટે તહેવાર બન્યો છે કારણ કે ધીમે ધીમે તમને બધું જ યાદ આવી રહ્યું છે. તહેવારના વિખેરાઈ ગયેલા રંગો પાછા એની જગ્યાએ પુરાવા લાગ્યા છે. મોટી બા, જો ઘરનો સ્તંભ હલે તો બધું આપોઆપ હલી જાય છે, અને કુંદન નિવાસના સ્તંભ તો તમે જ. ખબર નહીં બધું યાદ ક્યારે આવશે મને. યાદ આવશે મોટી બા. તમે જ અમને શીખવાડ્યું છે ને, કોઈ પણ પરિસ્થિતિમાં હાર ના માનવી જોઈએ, અને અમે તમારી શીખવાડેલી વાતને નહીં ભૂલી. વડીલોની શીખ એ તો સંતાનો માટે વરદાન છે મોટી બા. અમે તો તમારી પાસેથી ઘણું બધું શીખ્યા છે અને હજુ પણ શીખતા જ રહીશું. સરગમ, જલ્દી આવ. આ ધ્વનિત કેમ આટલું મોટે મોટેથી બૂમો પાડે છે? એને જરૂર કંઈ કામ હશે. ચલો. મોટી બા, શું થયું? કેમ આમ બૂમો પાડે છે? કામ છે એટલે. અરે મેં કહ્યું હતું ધ્વનિતને કુંદનને બોલાવવા માટે. મોટી બા, દિવાળી હોય ને તમારા હાથથી બનાવેલી મીઠાઈ ના ખાઈએ તો કેમનું ચાલે? અમારે તમારા હાથથી બનાવેલી મીઠાઈ ખાવી છે. હા, એ જ તો. હું દિવાળીમાં કઈ મીઠાઈ બનાવતી હતી? મોહનથાળ. તમારા જેવો મોહનથાળ તો તમારી એક પણ વહુ નથી બનાવી શકતી. પણ મને નહીં આવડે સરગમ. અરે મોટી બા, તમે રસોડામાં ચાલો તો ખરી, તમને બધું આપોઆપ યાદ આવી જશે કે તમે કેમ અને કેવી રીતે બનાવતા હતા. તો એક કામ કરીએ, તું પણ ચાલ મારી સાથે રસોડામાં, આપણે બંને મળીને બનાવીએ. મોટી બા, હું જ નહીં, અમે બધા તમારી સાથે છીએ. કેમ મીરા આંટી પરી? હા હા જરૂર. હા હા મોટી બા, અમે છીએ જ ને. ચાલો આપણે બધા જ જઈએ અને મોટી બાનો ફેવરિટ મોહનથાળ બનાવવામાં એમની મદદ કરીએ. ચાલો. ચાલો. મને લાગે છે કે જે રીતે મોટીબાને યાદ આવી રહ્યું છે, જો એમને એમની પદ્ધતિ પણ યાદ આવી જાય કે કેવી રીતે મોહનથાળ બનાવતા હતા તો બહુ જ સારી વાત છે. પ્લીઝ કૃષ્ણ, મદદ કરજે. ઈરાની, એક મિનિટ.
આપણે લોકો અહીંયા જ થોડી વાર ઊભા રહીએ અને જોઈએ કે મોટી બા શું કરે છે. જુઓ તો ખરી મોટી બા કેવું બધું શોધી રહ્યા છે.